બધાને જય જિનેન્દ્ર. આનંદનો વિષય છે કે આપણે બધા એક એવા નિયોગને પ્રારંભ કરીએ છીએ કે જ્યાં પહેલા તો બધા વાંચતા હતા, પછી થોડું થોડું ઓછું થતું ગયું અને આજે ઘણા ઓછા સાધનો છે કે જે પ્રથમા નિયોગનું સંપૂર્ણ અધ્યયન કરતા હોય. અને ખરેખર પ્રથમા નિયોગનું અધ્યયન આવશ્યક પણ છે, કારણ કે એ આપણા દિગંબર આચાર્યો એ જે આપણા દિગંબર મુનિઓ થયા છે, કે જે 24 તીર્થંકર થયા, એમના વચ્ચે વચ્ચે જે અન્ય મુનિઓ થયા છે, અન્ય જે મહાપુરુષો થયા છે, એ લોકોનું વર્ણન પ્રથમા યુગમાં તમને જોવા મળે છે. સાથે સાથે આપણે વિચારીએ કે ભાઈ આપણા જીવનમાં આવી પરિસ્થિતિ આવે છે, આપણા જીવનમાં આવી પરિસ્થિતિ આવે, તો નિશ્ચિત રૂપે એનાથી પણ ખરાબ પરિસ્થિતિઓ પૂર્વ ઘણા બધા જીવો સાથે આવી છે. અને એ જીવોએ કેવી રીતે કંટ્રોલ કર્યો, કે પોતાના આત્મ સ્વભાવને કેવી રીતે જાણવાનો એમને પ્રયાસ કર્યો અને મોક્ષ દશાને પ્રાપ્તિ કર્યા. તો આ બધાનું જે વસ્તુ છે, જે પ્રેક્ટિકલી પણ ક્યાં જોઈ શકાય, તો આપણે પ્રથમા યુગના ગ્રંથોમાં સ્પષ્ટ રૂપે આપણે જોઈ શકીએ છીએ કે આ મુનિરાજ હતા, આ જીવ હતો અને આ જીવ અહીંયા હતો અને એ ક્યાં સિદ્ધ દશાની પ્રાપ્તિ કરી નાખે છે. અને આપણે બધાનું પણ મૂળ રૂપે લક્ષ્ય તો સિદ્ધ દશાની પ્રાપ્તિ જ છે. એટલે એ પ્રથમા યુગના ગ્રંથોનું અધ્યયન આવશ્યક છે. બીજી વસ્તુ છે કે આપણે રામાયણ લઈએ છીએ, જૈન રામાયણ. એના પાછળનું પણ કારણ છે કે આપણે બધા નાનપણમાં ક્યાંક ને ક્યાંક સ્ક્રીન ઉપર, ટીવી ઉપર કે યુટ્યુબ પર ક્યાંક ને ક્યાંક આપણે રામાયણ જોઈ હશે, સાંભળી હશે, રામ વિશે જાણ્યું હશે, રાવણ વિશે જાણ્યું હશે, હનુમાન વિશે જાણ્યું હશે. ઘણા બધા મંદિરો પણ ગયા હશે આપણે કે ભાઈ આવા રામ છે, આવા હનુમાન છે. બધાને નોલેજ તો છે જ કે જે વાલ્મીકીએ જે રામાયણની રચના કરી છે, એ રામાયણની તો ચર્ચા બધાએ સાંભળી જ હશે અને બધાએ ક્યાંક ને ક્યાંક જોઈ હશે, એ નિશ્ચિત છે. પણ વાસ્તવિકતામાં શું જૈન મતાનુસાર, દિગંબર મતાનુસાર શું એવું ખરેખરમાં કંઈ ઘટ્યું હતું? કે જૈન મતાનુસાર રામાયણ શું છે? રામાયણના પાછળ રામનું ચરિત્ર કેવું છે? રાવણનું ચરિત્ર કેવું છે? કોણ હતી સીતા? કોણ હતા હનુમાન? શું હનુમાન ખરેખર વાંદર હોય તો આપણા પૂર્વજો બધા વાંદરાઓ હશે ને વાંદરાઓથી મનુષ્ય બન્યા? આ બધી વિજ્ઞાનની દ્રષ્ટિએ તો બધા સિદ્ધ કરતા હોય છે, પણ આપણે પોતે પણ લોજિકલી વિચારીશું એવું કંઈક થઈ શકે છે, તો પછી આપણે મનુષ્યમાંથી પણ કંઈક બીજું બની જઈશું. જો વાંદરામાંથી મનુષ્ય બન્યા છે, તો મનુષ્યમાંથી પછી કંઈક બીજું બની જઈશું. અને ખાલી હનુમાન વાંદરા હતા તો પછી રામ મનુષ્ય કેવી રીતે હતા? રામને પણ વાંદર વંશમાં હોવું જોઈતું હતું. તો આના બધા પાછળનું શું કારણ છે, એ આપણે જૈન રામાયણ વાંચીએ તો ખ્યાલમાં આવે છે. જૈન રામાયણની રચનાકાર આચાર્ય રવિસેન છે, જેમણે પદ્મ પુરાણની રચના કરી છે. પદ્મ એ રામનું જ બીજું એક નામ છે. અને એક બીજું પૌમ ચરિત્ર કરીને પણ આપણને મળે છે. એ મલ્લિસેન ના એટલે કે શ્વેતાંબર, એમાં જે વર્ણન છે એમાં ઘણું બધું શ્વેતાંબર મતાનુસાર પોષણ થાય છે. એટલે એ ઘણું ઓછું વંચાય છે અને પ્લસ એ પ્રાકૃતમાં છે. અને આ જે છે આપણી પાસે જે પદ્મ પુરાણ, જે રવિશેણ આચાર્ય લખ્યું છે, આ સંસ્કૃતમાં મૂળ ગ્રંથ છે. હવે આ બંનેના સમયો અને આ બંનેમાં સૌથી પહેલા કયું લખાયું, પછી કયું લખાયું, તો એ બધું વાંચવું હોય, એ બધું સમજવું હોય, તો પદ્મ પુરાણ જે છપાયું છે એ ભારતીય જ્ઞાનપીઠથી 3 ભાગોમાં છપાયું છે. પોસ્ટરમાં પણ બધાએ જોયું હશે. તો એ 3 ભાગોમાં ટોટલી છપાયું છે. એમાં પહેલા ભાગની અંદર પ્રસ્તાવના લખી છે. એ પ્રસ્તાવનાની અંદર તમે બધું જોઈ શકો છો કે ભાઈ કોણ પેલા રચનાકર હતા, એમનો શું સમય હતો, કયા વિદ્વાન શું માને છે, કયા વિદ્વાન શું માને છે. હવે આવા બધા પ્રશ્નો થવાનું કેમ કારણ છે કે આપણા પૂર્વાચાર્યો, દિગંબર આચાર્યોએ ક્યાંય પણ પોતાનું વિશે લખ્યું નથી. હવે આપણે કંઈક લખીએ તો આપણે તરત આપણું નામ લખતા હોઈએ, પણ પૂર્વાચાર્યોએ ક્યાંય પોતાનું નામ નથી લખ્યું. એના પાછળનું કારણ શું છે કે ભાઈ આ તો હું મારા સ્વાંત સુખાય, એટલે કે હું પોતાની આત્મ સન્મુખ નથી થઈ શકતો તો, અને મારું ચિત્ત હતું એ પર વિષયોમાં જતું હતું, તો એના કરતા હું જીનેન્દ્ર ભગવાને જે માર્ગ બતાવેલો છે એના ઉપર કંઈક લેખન કરું, જેથી મારું જે ચિંતન મનન છે એ વાસ્તવિકતામાં આ જૈન આગાઉમાં જાય, જૈન તત્વ વિચારમાં જાય. બીજું કારણ એ પણ જોઈએ કે આપણે બધા નિર્વિકલ્પ અવસ્થાને તો બધા જાણીએ જ છે કે ભાઈ આપણે બધાને નિર્વિકલ્પ અવસ્થા પ્રાપ્ત કરવાની છે, સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનું છે. તો સમ્યક દર્શનના પૂર્વની અવસ્થા વિશે પણ સમજીએ.
તો એ નિર્વિકલ્પ અવસ્થાના પૂર્વ સવિકલ્પ દશામાં પણ ચાલે છે શું? કે નિરંતર તત્વોનું નિરંતર ચિંતન ચાલે છે. એ ચિંતનમાં શું ચાલે એવું નક્કી નથી કે ભાઈ આત્મ સંબંધિત ચિંતન જ આવશ્યક છે, કે ભાઈ આત્મા 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 વિચારીએ તો સમ્યક દર્શન થઈ જાય, એવું તો ક્યાંય નથી. જો તમે આત્મા આત્મા વિચારો છો તો એક વિકલ્પ છે, તો એ નિર્વિકલ્પ અવસ્થામાં ક્યાંથી પહોંચાડી શકે છે? આનો અર્થ છે કે પછી વિકલ્પ દશામાં ચાલે છે કે ભાઈ આત્મ સંબંધી વિચારો પણ ચાલે તો પણ સમ્યક દર્શન થાય, ક્યાંક સાત તત્વો વિશે જાણે છે તો સમ્યક દર્શન થાય, ક્યાંક દ્રવ્ય ગુણ પર્યાય વિશે જાણે છે તો સમ્યક દર્શન થાય, ક્યાંક આ જૈન પુરાણોમાં આવેલા મહાપુરુષોનું ચિંતન કરતા હોય અને ત્યારે ચિંતનમાં એ મુનિ થયા, મુનિમાં આવું ચિંતન કરતા હશે, આવી દશા આવી, આવી દશા આવી, મારે પણ આવી દશા પ્રગટ કરવાની, મારે પણ એ મોક્ષ સુખને પ્રાપ્ત કરવાનું છે. અને એમના માટે એમણે શું કર્યું? એ પોતાના આત્મ સન્મુખ ગયા. આવા વિચારો ચાલતા હોય ત્યારે પણ સમ્યક દર્શન થઈ શકે છે. કેમ? કારણ કે ભાઈ આગમ જે છે એ આગમ કોને કહેવામાં આવ્યું? કે આપ્ત વચનાદિ નિબંધનમ આગમ, એટલે કે આપ્તના જે વચનો છે એને જે નિબંધ કર્યું છે, જે એકઠું કર્યું છે એનું નામ છે આગમ. અને આપણે જાણીએ છીએ કે ભાઈ સાક્ષાત દેશના લબ્ધિ છે, ભગવાનની વાણીથી સમ્યક દર્શન થાય છે, તો દેશના લબ્ધિની એ દેશના લબ્ધિ હવે આપણે ક્યાં મળશે? આપણે તો સાક્ષાત તીર્થંકર અત્યારે તો હયાતમાં છે નહીં, તો કેવી રીતે? તો ભાઈ એમના દ્વારા જે બતાવેલો જે માર્ગ છે એ તત્વજ્ઞાનને આગમના આધારે આપણે એ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી શકીએ છીએ. તો એમાં આજે જૈન રામાયણની આપણે જે ચર્ચા કરવાના છે, તો સૌથી પહેલા આપણે સામાન્ય જાણી લઈએ કે 63 સલાખા પુરુષો હોય. કેટલા? 63 સલાખા પુરુષો હોય. એ કયા કયા હોય? એક તો સૌથી પહેલા 24 તીર્થંકર, બરાબર. પછી 9 નારાયણ, 9 પ્રતિનારાયણ અને 9 બલભદ્ર. 9 બલભદ્ર, 9 નારાયણ, 9 પ્રતિનારાયણ અને 12 ચક્રવર્તી. ટોટલ 63. 24 તીર્થંકરો, 3 9 છે, 9 નારાયણ, 9 પ્રતિનારાયણ, 9 બલભદ્ર અને 12 ચક્રવર્તી. ચક્રવર્તી તીર્થંકરો તો આપણે બધાને ખ્યાલ છે, 24 તીર્થંકરો ખ્યાલ છે. ચક્રવર્તીઓમાં ભરત ચક્રવર્તીનું નામ સાંભળ્યું છે બધાએ, તો ચક્રવર્તી છે. પછી નારાયણ, પ્રતિનારાયણ ને બલભદ્ર. આમાં એવું છે, જે બલભદ્ર જે છે એ નિયમથી મોક્ષે જાય છે. બલભદ્ર જે છે એ નિયમથી મોક્ષે જાય છે, અને નારાયણ ને પ્રતિનારાયણ એ નરકમાં જાય છે. અને અવસર પીણીના કાળમાં ક્યાંક કોઈક સ્વર્ગમાં ગયું, એ બધું અવસર પીણીના કાળ દોષના કારણે છે, પણ નારાયણ પ્રતિનારાયણ નરકમાં જાય છે. બીજી વસ્તુ છે, નારાયણ અને બલભદ્ર એ બંને પરમ મિત્ર હોય. જો પરમ મિત્રની ઉપમા આપવી હોય તો આપણે કૃષ્ણ સુદામા નહીં કહેવાનું, કહેવાનું શું કે બલભદ્ર અને નારાયણ જેવી મિત્રતા છે. કારણ કે નાનપણથી સાથે હોય છે ને મૃત્યુ થાય, જેમ કે આપણે બધાએ સાંભળ્યું છે, થોડું થોડું બધાએ જૈન રામાયણ સાંભળ્યું હશે તો ખ્યાલ હશે કે ભાઈ લક્ષ્મણની મૃત્યુ થઈ ગઈ તો રામે સભા ઉપર મૂકીને 6 મહિના સુધી અહીંયા રખડતા હતા. કેમ? એ સમ્યક દ્રષ્ટિ જીવ, રામ સમ્યક દ્રષ્ટિ જીવ, અને લક્ષ્મણને શરીરને મુર્દાને હાથમાં લઈને અહીંયાથી ત્યાં ભ્રમણ કરતા હતા. તો પછી આવું કેમ બન્યું? કે ભાઈ એમાં અગાઢ મિત્રતા છે એટલા માટે. એટલે નારાયણ અને બલભદ્રમાં અગાઢ મિત્રતા હોય છે. અને પ્રતિનારાયણ જે હોય છે એ પ્રતિનારાયણ 3 ખંડનો અધિપતિ હોય છે. ચક્રવર્તી છે એ 6 ખંડનો અધિપતિ છે. નારાયણ પ્રતિનારાયણ છે એ 3 ખંડનો અધિપતિ થાય છે. અને 3 ખંડના અધિપતિ પછી નારાયણ જે છે એની સાથે યુદ્ધ થાય છે, અને નારાયણ પ્રતિનારાયણ નું વધ કરી નાખે છે અથવા એને હરાવી નાખે છે, અને નારાયણ એ 3 ખંડનો અધિપતિ થઈ જાય છે. બરાબર છે? એટલા માટે આપણે બધાએ સાંભળ્યું હશે કે ભાઈ આમ તો રામે રાવણને માર્યો, પણ જૈન રામાયણ શું કે છે કે ભાઈ લક્ષ્મણે રાવણને માર્યું. તો કેમ? એના પાછળનું કારણ છે કે જે રાવણ હતું એ પ્રતિનારાયણ હતું, લક્ષ્મણ છે એ નારાયણ છે, અને જે રામ છે એ બલભદ્ર છે. શું છે? રામ બલભદ્ર છે, નારાયણ તમારા લક્ષ્મણ છે, અને પ્રતિનારાયણ રાવણ છે. તો જો આપણે આ 3 કોન્સેપ્ટ પણ ક્લિયર હોય, નારાયણ પ્રતિનારાયણ અને બલભદ્ર, તો તમને નિશ્ચિતમાં ખ્યાલ આવી જાય કે રાવણનો વધ કોણે કર્યો હતો? રામે કર્યો નતો. કારણ કે પ્રતિનારાયણનો વધ નારાયણ કરે છે. નારાયણ કોણ હતું? લક્ષ્મણ હતું. એટલે જૈન રામાયણ અનુસાર લક્ષ્મણ રામનો વધ કરે છે. બરાબર? અને આપણે રવિશેન આચાર્ય વિશે જાણીએ તો એમનો જે સમય છે
એ વિદ્વાનોએ નક્કી કર્યો, એટલે વિદ્વાનોએ ચર્ચા કરી અને જે થોડા બહુ ઉલ્લેખો મળે છે એ બધાના આધારે વિક્રમ સંવત 700 થી 740 ની વચ્ચે એ થયા હશે એવું માનવું છે. બાકી પૂર્વાચાર્ય ક્યાંય પોતાનો ઉલ્લેખ કર્યો નથી. એ જ પ્રમાણે રવિશેણ આચાર્ય છે એમણે પણ ક્યાંય ઉલ્લેખ એમનો કંઈ કર્યો નથી. ખાલી ગ્રંથ સમાપ્તિમાં એ 774 વિક્રમ સંવત ત્યાં કહી રહ્યા છે. છતાંય ઘણા વિદ્વાનોના અલગ અલગ બધા મતો છે. એ મતો વાંચવા હોય તો આ પદ્મ પુરાણની પ્રસ્તાવના બધાએ વાંચવી જોઈએ. જેને ઇન્ટરેસ્ટ હોય કે ભાઈ ઇતિહાસમાં શું કહેવાયું છે, કોઈ વિદ્વાન શું કહી રહ્યા છે, કોઈ વિદ્વાન શું કહી રહ્યા છે, એ બધાનું વર્ણન પ્રસ્તાવનામાં છે. હવે આ પદ્મ પુરાણની ચર્ચા કરીએ તો આમાં 123 પર્વ છે. એટલે કે જેમ કે એક એક પાર્ટ આપણે કહીએ તો અહીંયા પાર્ટનું નામ છે પર્વ. આ એક સંજ્ઞા છે, એક રૂપે સંજ્ઞા છે, અને પર્વ કહેવામાં આવ્યું. ક્યાંય કોઈ પાર્ટ કે કોઈ એકમ કે તો બધા અલગ અલગ શબ્દોનો પ્રયોગ કરતા હોય છે, પણ રવિશેણ આચાર્યએ પર્વ શબ્દનો પ્રયોગ કર્યો છે. આમાં ટોટલ 123 પર્વ છે અને 20,000 થી વધારે આમાં શ્લોકો છે મૂળ પદ્મ પુરાણમાં. અને બીજી જે આપણે રામ કહાનીની વાત કરી હતી તો એ ડોક્ટર સિદ્ધાંત પ્રભા ટડૈયાજીએ એક નાની પુસ્તક લખી છે એ પદ્મપુરાણના આધારે, રામ કહાની. તો થોડુંક આપણે ત્યાં પણ બધાને જો વિસ્તારથી વાંચવું હોય તો પદ્મપુરાણ આપણે વિસ્તારથી 1 બાય 1 લઈશું. અને જો કોઈને ટૂંકમાં માત્ર વાંચવું હોય કે સમજવું હોય કે રિવિઝન ક્યારે કરવું હોય તો રામ કહાનીના આધારે એ કરી શકે છે. એનું ગુજરાતી અનુવાદ પણ અત્યારે ઉપલબ્ધ છે આપણી પાસે. તો આ પ્રમાણે 63 સલાહકાર પુરુષોમાંથી 3 જે છે, નારાયણ, પ્રતિનારાયણ અને બલભદ્ર, એ આપણા અત્યારે આપણે જે સમજીએ છીએ એનું મુખ્ય છે. હવે આ જે સમય છે કે ભાઈ ક્યારે થયા રામ લક્ષ્મણ, તો એ મુનિ સુવ્રતનાથ ભગવાનનો જે કાળ છે એમના કાળમાં આ 3 એ વ્યક્તિ થયા, નારાયણ, પ્રતિનારાયણ ને બલભદ્ર. અને 8મા છે જે 9 બલભદ્ર 9 નારાયણ આપણે કહીએ છીએ, એમાં 9મા નારાયણ, 9મા પ્રતિનારાયણ અને 9મા બલભદ્ર, રામ, લક્ષ્મણ ને રાવણ છે. ક્લિયર છે બધાને અહીંયા સુધી? કૃષ્ણ કૃષ્ણ નથી નવમાં? કૃષ્ણ છે નવમાં. 9મા કૃષ્ણ, હા કૃષ્ણ, કૃષ્ણ હા 9મા છે. અને પણ 8માં. અત્યારે જે પ્રમાણે આપણે ચર્ચા કરીએ છીએ, હા 8મા છે. તો આમાં ટોટલ 123 પર્વો છે. તો એના પૂર્વ આપણે પ્રસ્તાવનાની અંતર્ગત આ જેટલા પાત્રો છે, પ્રમુખ પાત્ર, એ 10 થી 11 પાત્રોનો અહીંયા સામાન્ય પરિચય આપ્યો છે. તો પહેલા આપણે સામાન્ય પરિચય એક વાર જોઈ લઈએ, જેથી આપણા માઇન્ડમાં રહે કે ભાઈ આ વ્યક્તિ આ છે. બાકી સ્ટેપ બાય સ્ટેપ જ્યારે ચર્ચા આવશે, વાર્તા આવશે, ત્યારે આપણે થોડું થોડું સમજતા જઈશું. હવે 123 પર્વોમાં ઘણી બધી ચર્ચાઓ છે, ઘણી બધી વસ્તુને આપણે ગૌણ કરીશું અને ઘણી બધી વસ્તુને આપણે સ્ટેપ બાય સ્ટેપ વાંચતા જઈશું. અને ખરેખર બધાને વાંચવું જ હોય તો આપણે પીડીએફ બાય પણ ચાલી શકીએ છીએ કે ક્યાં શું વર્ણન આવ્યું. પ્લસ આમાં છે કે પ્રસ્તાવના તમારે પૂર્ણ થાય છે એના પછી અનુક્રમણિકા આપી છે, એની અંતર્ગત પણ એક એક પર્વની અંદર શું શું ચર્ચા છે એ 2 2 3 3 5 5 કે જેવી રીતે જેવો મોટો પર્વ હોય એ પ્રમાણે ત્યાં સંક્ષિપ્તીકરણ ત્યાં કરેલું છે. તો આપણે પહેલા એ વાંચીશું, પછી આપણે એક એક પર્વ આપણે સ્ટાર્ટ કરીશું. બરાબર? કે રામ કહાનીના આધારે લેવું છે. તમે પરિચય આપી દો બધે પાત્રનો. ઓકે, આપણે અત્યારે પાત્રના પરિચય લઈ લઈએ. જે આમાં અહીંયા જે લખ્યું છે, અહીંયા સ્ક્રીન પણ આપણે સામે હશે તો બધાને અનુકૂળતા પણ રહેશે. આ પદમ પુરાણ ગ્રંથ છે. આમાં જે ઇતિહાસની બધી જે ચર્ચાઓ કરી હતી એ આમાં છે. પૌં ચરિત્રમાં શું છે, આમાં શું છે, આપણે કેમ આને રાખ્યું છે, કેવી રીતે છે, એ દરેક વર્ણન અહીંયા આપેલું છે. પણ આપણે મૂળ જે ચર્ચા છે એ જૈન રામાયણ સંદર્ભમાં કરવી છે, એટલે આપણે અત્યારે મુખ્ય વિષય વસ્તુ ઉપર જ જઈએ છીએ. પદ્મચરિત્રના મુખ્ય કથાપાત્ર. यद्यपि पद्मचरित्र के मुख्य नायक
आठवें बलभद्र राम है, तथापि उनके संपर्क में इसमें अनेक पात्रों का सुंदर चित्र चित्रण हुआ है, जो मानव को मानवता की प्राप्ति के लिए अत्यंत सहायक है। इस स्तंभ में मैं निम्नांकित 10 पात्रों का संक्षिप्त परिचय दे रहा हूँ। અહીંયા ટોટલ 11 પાત્રોનો અહીંયા પરિચય આપણે આપેલો છે, આપણે લઈએ છે। સૌથી પહેલા રાવણનું આપ્યું છે કે ઇન્દ્ર વિદ્યાધરને હારીને માલી अलंकापुर એટલે કે पाताल लंका में रहवा लागे छे। यहाँ उसके रत्नश्रवा नाम का पुत्र, रत्नश्रवा नामनो पुत्र थाय छे। तरुण होने पर रत्नश्रवा केकसी के साथ विवाह होता है। रत्नश्रवा नो केकसी ने साथे लग्न थाय छे। यही रत्नश्रवा और केकसी का युगल रावण के जन्मदाता है, क्योंकि रावण ना माता पिता रत्नश्रवा ने केकसी छे। रावण बाल्यावस्था से ही सूरवीर था। कुंभकर्ण तथा विभीषण इनके अनुज थे और चंद्रनखा इसकी लघु बहन थी। लेकिन रावण ना बे भाई हता, कुंभकर्ण अने विभीषण, अने चंद्रनखा एमनी नानी बहन हती। एक दिन केकसी की गोद में रावण बैठा था। उसी समय आकाश से वैश्रवण विद्याधर की सवारी निकलती है। उसके ठाट बाट को देखकर रावण माँ से पूछता है कि माँ, यह कौन प्रभावशाली पुरुष जा रहा है? माँ उसका परिचय देती हुई कहती है कि एक वैश्रवण नामनो जे विद्याधर छे ए त्यांथी निकळे छे। तो विद्याधर पण क्लियर करी नाखું। एक भूमि गोचरी आवशे, एक विद्याधर आवशे। भूमि गोचरी એટલે કે જે ભૂમિમાં જે વિચરણ કરે છે એ, અને એવા જ ભૂમિ ગોચરીમાં કોઈ વિદ્યા કંઈક પ્રાપ્તિ કરી છે, કંઈક વિશિષ્ટ પ્રાપ્ત કરે છે, તો એ વિદ્યાધર કહેવાય છે। પણ બધા અહીંયા મનુષ્ય જ છે, વિદ્યાધરનો અર્થ દેવ નથી। એટલે બધા ક્લિયર રાખે કે અહીંયા એક રીતિ પ્રગટ થઈ ગઈ છે, ભાઈ કોઈ પાયલોટ બની ગયો છે અને પોતાનું પર્સનલ પ્લેન છે અને પ્લેનમાં એ જાય છે। આપણે કલ્પના રૂપે એ રીતે લઈ શકીએ છીએ। તો હવે અહીંયા કે છે ભાઈ એની મમ્મીના ખોળામાં બેઠો છે ને એ જોવે છે કે ભાઈ આ ઠાઠ બાટથી કોઈ જાય છે તો આ કોણ છે। જેમ નાનું બાળક બેઠું હોય, એને ઘરેથી કંઈક વરઘોડો નીકળે, કંઈક નીકળે તો બાળક પૂછે કે ભાઈ આ કોણ છે। એવું જ અહીંયા ઘટના બની છે। तो यह कौन प्रभावशाली पुरुष जा रहा है? माँ उसका परिचय देती हुई कहती है कि यह तेरी मौसी का लड़का है। तो भैया तारी मासी नो छोकरो छे, बड़ा प्रतापी है। इसने तेरे बाबा के भाई को मारकर लंका छीन ली। लेकिन एना पिता, लेकिन रावण ना पिता ना भाई ने हरावीने लंका एनी जोड़े छीनी लीधी थी। कोणे? रावण ना मासी ना छोकरा है, लेकिन एना भाई ज थयो एक रीते, पण अहींया कहे छे और हम लोगों को इस पाताल लंका में विपत्ति के दिन काटना पड़ रहा है। अब अहिया आ पाताल लोक में है, पाताल लंका में। पिछले वैभव का दृश्य केकसी की दृष्टि के सामने झूमने लगता है। હવે એને માતાની સામે જે જૂની જે ઘટનાઓ થઈ હતી એ ઝલકવા લાગે છે और वर्तमान दशा का चिंतन करते हुए उसके नेत्रों से आंसू झलकने लगते हैं। माता की दीन दशा देख रावण और कुंभकर्ण उसे सांत्वना देते हैं કે અહીંયા બાળકો પણ કેવા છે કે ભાઈ માતા વિકલ થાય કે ભાઈ માતાને આકુરતા થઈ જાય તો બાળકો અહીંયા સાંત્વના આપે છે કે ભાઈ આ તો તારા પાપનો ઉદય છે એટલે તારે આવું ભોગવવું પડે છે। હવે આપણે જોઈએ કે આપણે કેટલા માતા પિતાને સાંત્વના આપી શકીએ છીએ। હવે આપણી ફરજ જો છે કે આપણે બાળકોને આવા સંસ્કાર આપીએ કે ક્યારેક આપણે આકુરતામાં હોય તો આપણને ધર્મની શિક્ષા આપે। એટલે કે છે કે ભાઈ સલ્લેખના કરવી હોય, સમાધિ કરવી હોય તમારે તો શું કરો કે ભાઈ બાળકોને શિક્ષિત કરો। જો બાળકોને ધર્મનું જ્ઞાન નહીં હોય તો છેલ્લા સમય આવીને એમ જ પૂછશે કે ભાઈ તિજોરીની ચાવી ક્યાં છે, ક્યાંક બીજે ક્યાંક મૂક્યું હોય ધન તો મને જણાવી દો। ત્યારે આપણને આકુરતા થશે કે હું આ મારી અંતિમ અવસ્થા છે ને આ કઈ વસ્તુનો મારી સાથે લોભ માગે છે કે ભાઈ ક્યાંક પૈસા પડ્યા હોય। એવું નહીં કે ધર્મના રૂપે સમાધિ કરાવે। તો અહીંયા બાળકને પહેલાથી સંસ્કાર આપે છે। હવે આગળ કહે છે कि जम्बू द्वीप का रावण विद्याएं सिद्ध करने के लिए सघन अटवी में जाता है, એટલે કે મોટા જંગલમાં જાય છે। जम्बू द्वीप का अनावृत यक्ष उसकी कठिन परीक्षा लेता है। तरह तरह के उपसर्ग, उपद्रव एवं भयंकर दृश्य उपस्थित करता है। कभी उसकी माता और पिता की दुर्दशा के दृश्य सामने उपस्थित कर उसकी दृढ़ता को कम करना चाहता है, तो कभी सिंह, व्याघ्र, सर्प आदि के भयावह रूप प्रदर्शित कर उसे भीत बताना चाहता है। पर धन्य रे रावण, अब અહીંયા ધન્ય કહે છે રાવણને,
वह सब उपद्रव सहन कर रंच मात्र भी अपने लक्ष्य से विचलित नहीं होता और अनेकों विद्याएं सिद्ध कर वापस लौटता है। सुंदर तो था ही, इसलिए अनेक राजकुमारियों के साथ उसका संबंध होता है। હવે તમે આખા પ્રજ્ઞાન યુગમાં વાંચશો કે ભાઈ આપણે અહીંયા એક લગ્ન થાય, પણ અહીંયા એ રાજાઓના એ મહાપુરુષોના તો ઘણા બધા લગ્ન થાય છે। એટલે કે ભાઈ અહીંયા રાવણના પણ ઘણા બધા રાજકુમારીઓ સાથે લગ્ન થાય છે। मंदोदरी जैसी पवित्र और विचारशीला कन्या के साथ उसका पाणी ग्रहण होता है। अनंत वीर्य केवली के पास रावण प्रतिज्ञा लेता है। अब અહીંયા વાંચવા જેવું છે કે રાવણ प्रतिज्ञा ले છે अनंत वीर्य केवलीની સામે કે જો स्त्री मुझे नहीं चाहेगी मैं उसे हाथ नहीं लगाऊंगा। અહીંયા રાવણે અનંત વીર્ય કેવલી ભગવાનની સામે પ્રતિજ્ઞા લઈ લીધી કે જ્યાં સુધી સ્ત્રીની ઈચ્છા નહીં હોય ત્યાં સુધી હું એ સ્ત્રીને સ્પર્શ પણ કરીશ નહીં। હવે દાદા એટલે ડોક્ટર હુકમચંદ બારેલજી પોતાના પ્રવચનોમાં ઘણી વખત કહે છે કે ભાઈ માને રાવણનું ઘર જોવું છે। કોનું ઘર જોવું છે? રાવણનું ઘર। કે સીતા રાવણના ઘરે રહી છતાં પણ એનો સ્પર્શ ના કર્યો। અને આજે એવું કોઈ ઘર બતાવો કે જે વ્યક્તિને એને પ્રિય હોય એ સ્ત્રી એના ઘરે રહે આટલો ટાઈમ અને છતાં એ શીલવાન રહી જાય, સુરક્ષિત રહી જાય, એવું કોઈ ઘર આજે જોવા મળતું નથી। પણ એ રાવણ કે જેના પુતલા આપણે શું કરવા જલાઈએ છે કે એ સીતાને ખાલી હરણ કરીને લઈ ગયો હતો, સીતાની સાથે કાંઈ થયું નહીં, એનો સ્પર્શ પણ નથી કર્યો રાવણે। કેમ? કારણ કે અનંત વીર્ય કેવલીના સામે એમણે પ્રતિજ્ઞા લીધી હતી રાવણે કે જ્યાં સુધી સ્ત્રી નહીં ચાહે ત્યાં સુધી હું એનો સ્પર્શ કરીશ નહીં। તો એ સીતા તો શીલવાન હતી એટલે એણે ક્યારેય ઈચ્છા પ્રગટ કરી નહીં। અને અહીંયા રાવણે અનંત વીર્ય ભગવાનની સામે જે પ્રતિજ્ઞા લીધી હતી એ પ્રતિજ્ઞાબદ્ધ હતું એટલે એણે પણ એના શીલનું પૂર્ણ રૂપે પાલન કર્યું। रावण विवेक उस समय पाठक को बरबस आकृष्ट कर लेता है जब वह नल कुबर की स्त्री का प्रेम प्रस्ताव ठुकरा देता है और उसे सुंदर शिक्षा देता है। राजा मरुत्व के हिंसापूर्ण यज्ञ में नारद की दुर्दशा का समाचार सुनते ही रावण उसकी रक्षा के लिए दौड़ पड़ता है। उसका पाखंड पूर्ण यज्ञ नष्ट कर सद्धर्म की प्रभावना करता है। रावण केવો હતો કે ભાઈ જે પાખંડ થતો હોય એ પાખંડને નષ્ટ કરીને ધર્મને સ્થાપિત કરવા વાળો હતો। वरुण के युद्ध में कुंभकर्ण वरुण के नगर में प्रजा की बहु बेटियों की बंदी बनाकर रावण के सामने उपस्थित करता है। तब रावण कुंभकर्ण को फटकार लगाता है कि यह बड़ी मार्मिक है। वह कहता है कि भले आदमी, वरुण के साथ तेरी लड़ाई थी, तूने निरपराध नागरिकों की स्त्रियों को इस तरह संकट में क्यों डाला। આપણે રાવણને કેવા રૂપમાં જોઈએ છે અને અહીંયા એના ભાઈને શું કહે છે કે તારી વરુણ સાથે લડાઈ હતી, તું એના નગરના જનોને, એની સ્ત્રીઓને તું બાંધીને અહીંયા કેમ લાવ્યો છે? क्यों तूने उनका अपमान किया? तू यदि अपनी सकुशल चाहता है तो सम्मान के साथ इन्हें इनके घर वापस कर। अनेक राजाओं को दिग्विजय में परास्त कर रावण इंद्र को बंदी बना देता है। उसके निवास स्थान पर दूसरे दिन इंद्र का पिता आता है। उसके साथ रावण कितनी नम्रता से प्रस्तुत होता है मानो विनय का अवतार ही हो। आचार्य रविशेर ने उस समय उसकी विनय प्रदर्शित कर जो उसे ऊंचा उठाया है वह हृदय को गदगद कर देता है। इस तरह हम देखते हैं कि रावण अहंकारी, प्रतिद्वंदी विद्याधरों का उन्मूलन कर भरत क्षेत्र के दक्षिण दिक स्थित 3 खंडों एवं विजयार्थ पर्वत पर अपना शासन स्थापित करता है। वह राक्षस नहीं था। શું છે? રાવણ વાસ્તવિકતામાં રાક્ષસ નતો, પરંતુ રાક્ષસ વંશી था। પણ શું હતો ખરેખર? એ રાક્ષસ વંશનો હતો। કોઈનો વંશ હોય કે ભાઈ રાક્ષસ વંશ છે અને એને શું કહેવામાં આવ્યું? રાક્ષસ કહેવામાં આવ્યું, પણ એ ખરેખર એના વંશનું નામ છે। રાક્ષસ એ ખરેખરમાં હતો નહીં। वाल्मीकि ने इसे राक्षस घोषित कर वस्तुस्थिति का अपलाप किया है। એટલે કે વસ્તુસ્થિતિ હતું એની સાથે ખિલવાડ કર્યો છે। भक्ति भलायसी के सिद्धांत अनुसार रावण राम की स्त्री सीता को देख उस पर मोहित होता है और उसे छल उसका हरण करता है। लंका की अशोक वाटिका में सीता को रखता है। सब प्रकार से अनुनय विनय करता है पर केवली के समक्ष ली प्रतिज्ञा पर उस समय भी दृढ़ रहता है। सीता की इच्छा के विरुद्ध उसके शरीर पर उंगली भी नहीं लगाता है।
पाप का उदय आने से रावण की विवेक शक्ति लुप्त हो गई। અહીંયા થયું હતું શું ખરેખર કે પાપનો ઉદય આવ્યો, જેના કારણે જે રાવણ હતો એની જે વિવેક બુદ્ધિ હતી એ નષ્ટ થઈ ગઈ। वह मान के मद में मत्त हो मंदोदरी के कांता समेत उपदेश को ठुकराता है और विभीषण जैसे नीतिज्ञ तथा धर्मज्ञ भाई का तिरस्कार कर उसे लंका के बाहर जाने के लिए विवश करता है। राम तथा विद्याधरों की सेना लंका को चारों ओर से घेर लेती है कि जे रावण एने चारों ओर से घेरी ले छे। रावण शांतिनाथ के मंदिर में बहुरूपिणी विद्या सिद्ध करता है। लक्ष्मण की प्रेरणा से अनेक विद्याधर लंका में उपद्रव करते हैं कि भाई बहुरूपिणी सिद्ध करे छे और अंत में विद्याधर लंका में उपद्रव करे छे, पर रावण पर्वत की तरह स्थित रहकर बहुरूपिणी विद्या सिद्ध कर उठता है। अंत में उसका पुण्य उसका साथ नहीं देता, पण छेल्ले एनु पुण्य एनी साथे साथ आपतुं नथी। हाथ का सुदर्शन चक्र लक्ष्मण के पास पहुंच जाता है और लक्ष्मण के द्वारा उसकी मृत्यु होती है। रावण के मरते ही राम के जीवन का प्रथम अध्याय समाप्त हो जाता है। कि जेम रावण ની મૃત્યુ થાય છે એમ રામનો પ્રથમ અધ્યાય અહીંયા સમાપ્ત થાય છે। એ રીતે છે ખરેખર રાવણ તમે પદ્મપુરાણ પણ જોશો તો મોટા ભાગનું વર્ણન રાવણનું છે કે ભાઈ રાવણ આ હતો, રાવણ આવો હતો, રાવણ આવો હતો, અને છેલ્લે એવા રાવણને લક્ષ્મણે મારીને અને પછી એ રામનો પછી પ્રથમ અધ્યાય પૂર્ણ થાય છે। પછી બીજા અધ્યાયમાં સીતા ફરી સીતાના ઉપર કોઈ અપવાદ કરે છે અને સીતા પાછી વનમાં જાય છે। પછી ત્યાંથી પાછી સીતા આવે છે, પછી પાછી ચર્ચાઓ થાય છે, પછી રાજ્ય ભોગવે છે, પછી લક્ષ્મણની મૃત્યુ છે, પછી રામ પોતે મુનિ અવસ્થા ધારણ કરે છે, પછી એ મોક્ષે જાય છે। તો આ પ્રથમ અધ્યાય તો રાવણની મૃત્યુ પર થાય છે। હવે અહીંયા બીજું જે પાત્ર છે મંદોદરી, એનું અહીંયા વર્ણન કરે છે કે ભાઈ મંદોદરી કોણ હતી, એ શું ક્યાંથી આવી રાવણની સાથે, એ બધાનું વર્ણન છે મંદોદરીમાં। विजयार्थ पर्वत की दक्षिण श्रेणी पर अनु असुर संगत नामक नगरी में राजा भय रहता है। उसकी स्त्री का नाम हेमवती है। मंदोदरी उन्हीं की पुत्री है। देखो मंदोदरी ना माता पिता नाम आई राजा मय अने रानी हेमवती। जब मंत्रियों के साथ सलाह कर राजा मय रावण के साथ मंदोदरी का विवाह करना निश्चित करता है, उस समय रावण भीम वन में ठहरा था। इस समय रावण भीम वन में हतो। भय मंदोदरी को साथ ले रावण से मिलने के लिए जाता है। मंदोदरी की रूप माधुरी रावण का मन मोहित कर लेती है। विधि पूर्वक दोनों का विवाह होता है। मंदोदरी अपनी गुण गरिमा के कारण रावण की पट्टरानी बनती है। हम देखते हैं कि मंदोदरी बड़ी प्रतिभाशाली विवेकवती स्त्री है। वह रावण को समय समय पर अनेक हितवह उपदेश देकर सुमार्ग पर लगाती है। कि भाई जे મંદોદરી હતી એવું નથી કે ભાઈ ખોટો જ ઉપદેશ આપે, ઉપરથી રાવણને સમજાવે કે ભાઈ આવું છે, આવી છે, તું આવી રીતે પ્રવર્તન ના કર। તો એ મંદોદરી પોતાના પતિને અહીંયા સમજાવે છે। પછી કહે છે जिस प्रकार उफनते दूध में पानी का एक अंजुली छोड़ दी जाए तो उफान शांत हो जाता है, उसी प्रकार मंदोदरी के उपदेश से कितनी ही जगह रावण का उफान शांत थे। घणी जगह આપણે જોઈશું કે રાવણ ખોટી પ્રવૃત્તિ કરતો હતો અને મંદોદરી ત્યાં ઉપદેશ આપે છે અને એ શાંત થઈ જાય છે। लंका में वापस आने पर रावण यह समाचार सुनता है कि तब उसका क्रोध उपल पड़ता है। वह खरत दूषण चढ़ाई करने के लिए उद्यत होता है। उस समय मंदोदरी का कोमलकांत उपदेश रावण के क्रोध को क्षण भर में शांत कर देता है। आचार्य रविसेन वह चरित्र मंदोदरी की दृढ़दर्शिता और सद्विचारता को कितना अधिक निखार देता है, वह पाठक इस प्रकरण पर स्वयं देखे। કે ભાઈ આ એવું નથી કે અહીંયા ટૂંકમાં આપણે વર્ણન કરી નાખીએ, એ પૂરું વર્ણન વાંચવા યોગ્ય છે એવું અહીંયા પ્રસ્તાવનાકાર જે છે નાથુરામ એ અહીંયા કહે છે। रावण वध के बाद जब इसके दोनों पुत्र अनंतवीर्य महामुनि के पास दीक्षा लेते हैं तब वह अधिक दुखी होती है। એટલે કે જ્યારે એમના પુત્ર રાવણના એ મુનિ दीक्षा धारण करे છે ત્યારે મંદોદરી ઘણી दुखी થાય છે। परंतु शशिकांता नाम की आर्या अपनी शांतिपूर्ण वचनों से उसे प्रकृतिस्थ कर देती है, जिससे वह अनेक स्त्रियों के साथ आरिका हो जाए। પછી છેલ્લે મંદોદરી જે રાવણની પત્ની હતી એ પણ आरिका व्रत धारण करे છે। अब 3 खंड के अधिपति रावण की पट्टरानी के शरीर पर केवल एक शुक्ल साड़ी की
ही सुशोभित है, અંત में તપસ્રણ કર સ્વર્ગ જાતી है। એટલે કે 3 ખંડનો જે અધિપતિ હતો એ રાવણ એની પત્ની એટલે કે પટરાણી હતી, અને હવે આરિકા વ્રત ધારણ કરે છે, તો એક સફેદ કલરની ખાલી માત્ર સાડી પહેરીને તપસ્રણ કરે છે અને અંતમાં છેલ્લે સ્વર્ગમાં જાય છે। હવે જે રામના અને લક્ષ્મણના જે પિતા હતા એવા દશરથ રાજાની અહીંયા વાત કરે છે। ભાઈ દશરથ રાજા કોણ હતો એનો સંક્ષિપ્ત પરિચય આપે છે कि राजा दशरथ अयोध्या के राजा, अनरण्य के पुत्र है, स्वभाव से सरल, शरीर से सुंदर, साहस के अवतार है। इनकी 4 रानी है। भाई दशरथ ની 4 રાણીઓ છે। કઈ કઈ? કૌશલ્ય, એનું બીજું નામ છે અપરાજિતા, કેકઈ, કેકયા, સુમિત્રા અને સુપ્રભા। હવે આમાંથી ક્રમથી છે કે કૌશલ્યને રામ, કેકૈયાના ભરત, સુમિત્રાનો લક્ષ્મણ અને सुप्रभानो शत्रुघ्न। आ प्रमाणे 4 पुत्रों हमने उत्पन्न थाय छे। मित्र वत्सलना के मानो सागर ही है। राजा जनक के ऊपर मलेच्छों का आक्रमण होता है। मित्र का समाचार पाते ही राजा दशरथ पूरी तैयारी के साथ जनक की सहायता के लिए दौड़ पड़ते हैं। मलेच्छ नष्ट भ्रष्ट होकर उनके देश से भाग जाते। એટલે મલેચ્છોએ આક્રમણ કર્યું પણ એમને યુદ્ધના દ્વારા એમને નષ્ટ કર્યા, એટલે કે એમને હરાવ્યા। અહીંયા નષ્ટ કરે એટલે હરાવ્યા છે। राजा दशरथ के इस सहयोग एवं मित्र वात्सल्यता से प्रेरित हो राजा जनक अपनी पुत्री सीता को दशरथ सुत राम के लिए देना निश्चित कर देते हैं। नारदीय लीला के कारण यद्यपि जनक को इस विषय में विद्याधरों के साथ काफी संघर्ष उठाना पड़ता है। ये जनकनी चर्चाમાં છે એટલે અહીંયા સંઘર્ષ ઉઠાવવો પડે છે, સામાન્ય વાત કરી। तथापि भवितव्य के अनुसार सब कार्य ठीक हो जाता है। राम वज्रावर्त धनुष को चढ़ाकर सीता के साथ विवाह करते हैं। केकया की रावण रणक कला से राजा दशरथ उस पर अधिक प्रसन्न होते हैं, उसके लिए इच्छित वर देते हैं। એટલે કે પહેલા જ કંઈક થયું અને એ ટાઈમે એને વર આપ્યું કે ભાઈ તું જે માગીશ એ તને મળી જશે કઈ કઈને। कारण पाकर उन्हें वैराग्य आता है। राम को राज्य देने का अवसर आता है। केकया के विद्रोहात्मक भावना उमड़ती है और वह अपने पुत्र भरत को राज्य देने की बात करते कि जे सर्व प्रसिद्ध बात है। दशरथ मन चाह कर देने के लिए वचनबद्ध होने से केकया की बात मान लेते हैं। राम लक्ष्मण और सीता के साथ वन को चले जाते हैं कि जे रीते वनवास એમને કહે છે અને ભરતને રાજ્ય આપવાનું એ રીતે અહીંયા પણ એવી રીતે જ છે જૈન રામાયણની અંદર પણ। राम लक्ष्मण की माता के विलाप, प्रजाजनों के कटुक आलोचन राजा दशरथ को अपने इस सत्य से विमुख नहीं कर सकती। राम के चले जाने पर वे दीक्षा लेकर आत्मकल्याण करते। અહીંયા એમ નથી કે ભાઈ હું રામની જોડે જાઉં, રામને લેતો આવું, એને વૈરાગ્ય આવે છે જીવને। હવે આપણે સામે આપણે જોઈએ કે આપણે સામે કેટલી બધી આવી ઘટનાઓ થઈ જાય છે, છતાં પણ આપણને વૈરાગ્ય આવતું નથી। પણ આ પ્રથમાયુગની એ જ વિશેષતા છે કે જગ્યાએ જગ્યાએ વૈરાગ્યના કારણો દેખાય છે, પણ એ વૈરાગ્યના કારણો આપણી સામે પણ છે। કોઈને દર્પણમાં જોઈને પોતાનું શરીર જોઈને વૈરાગ્ય આવી જાય છે, કોઈને બાદલોનું વિખંડન થવાથી વૈરાગ્ય આવે, અને એવી તો આપણે ઘણી, હું તો કહું આપણે સામે કેટલા લોકોની મૃત્યુ જોઈ છે, કેટલા લોકોના શવ જતા જોયા છે, કેટલા લોકો બળતા જોયા છે, છતાં પણ વૈરાગ્ય આપણને આવતું નથી। અને અહીંયા ખાલી રામ જતા રહ્યા ને આલોચના થોડી થઈ ને એમાં એમને વૈરાગ્ય આવ્યું। અહીંયા ખરેખર વૈરાગ્ય છે, એવું નથી કે ભાઈ પ્રતાપના કારણે ખોટું વિખંડન કરવા કે ભાઈ હવે કોણ સહન કરશે એટલે મુનિ થઈ જઈએ, એવું નથી। અહીંયા વૈરાગ્યની સાથે એ મુનિ અવસ્થા ધારણ કરે છે। जाने पर दीक्षा लेकर आत्मकल्याण करते हैं। इस प्रकरण में वाल्मीकि ने राजा दशरथ का केकया के प्रति कामासक्ति आदि का वर्णन कर उनकी पर्याप्त भर्त्सना की है, पर रविशेन के राम पिता के चित्रण में ऐसी कोई बात नहीं आने दी है जिससे वे गौरव के शिखर से नीचे गिर सके। अब અહીંયા કેકયાનું વર્ણન છે કે કેકયા નિખિલ કલા પારંગત નારી છે। હવે ઘણા લોકો એવું હોય ને કે ભાઈ કેકયાને દોષ આપે કે કેકના કારણે આવું થયું આવું થયું, એટલા માટે કેકયાનો પણ અહીંયા પરિચય આપી દો। ભાઈ કેકયા પણ સામાન્ય વ્યક્તિ નથી। आचार्य रविशेन ने इसकी कलाओं का वर्णन करने के लिए एक पूरा का पूरा पर्व समाप्त किया है। એટલે કે કેકયાનો કેવા કેવા કળાઓમાં માહિર હતી એના માટે એક આખો પર્વ સમર્પિત કરી નાખ્યો છે રવિશેન આચાર્ય। इसके पुत्र का नाम भरत है। मनोविज्ञान का यह पूर्ण पंडित है। मिथिला में जब राम और लक्ष्मण शान शौकत से साथ विवाह होता है तब इसे भरत की मनोदशा का भान होता है, जिससे वह राजा दशरथ से एकांत में कहती है कि जनक के भाई
कनक की पुत्री के साथ भरत के विवाह का आयोजन करो। केकया के अनुसार राजा दशरथ वैसा ही करते हैं। यद्यपि अवसर पाकर केकया के हृदय में विमाता की ईर्ष्या जागृत होती है, पर वह पीछे चलकर बहुत पछताती है। भरत तथा अनेक सामंतरों को साथ लेकर वह वन में स्थित राम लक्ष्मण को लौटने के लिए स्वयं आती है। बहुत अनुनय विनय करती है, पर राम टस से मस नहीं होते, કારણ કે રાજા દશરથનું આપ્યું હતું અને વચન આપ્યું હતું, એટલે એ ખોટું જવાના નતા। प्रत्युत समझा बुझाकर भरत का ही पुनः राज्याभिषेक करते हैं। केकया अपनी करनी पर पश्चाताप करती हुई वापस आ जाती है। હવે જે સીતાના જે પિતા હતા એ રાજા જનક નું છે અહીંયા। એવું બોર જેવું તો નથી થતું ને, કારણ કે ભાઈ કથા છે એટલે કથા પ્રમાણે જ આમાં આવશે। અહીંયા સામાન્ય પરિચય, પછી કથા ચાલશે તો કથામાં પણ આપણે એવું જ આવશે। બાકી આપણે શોર્ટ સ્ટોરી પણ જોતા જઈશું પછી। હવે રાજા जनक નું પરિચય આપે છે કે मिथिला के राजा जनक सीता के पिता हैं, એટલે सीताના पिता राजा जनक હતા। बहुत ही विवेकी, स्वाभिमान की रक्षा करने वाले हैं। नारदीय लीला के कारण सीता का चित्रपट देख भामंडल विद्याधर भी इन्हीं का जन्महत पुत्र था। सीता पर मोहित हो गया था। एक विद्याधर मायामय अश्व का रूप रख जन को विद्याधर के लोक में हर ले जाता है। जनक विद्याधर की सभा में प्रविष्ट होते हैं। विद्याधर कहते हैं कि तुम अपनी पुत्री सीता का भामंडल के साथ विवाह करा दो। पर जनक साहस के साथ कहते हैं कि हम तो सीता दशरथ के पुत्र राम के लिए देना નિશ્ચિત કરી ચૂકે हैं। કારણ કે પહેલા નારદ આઈને બધું કહી ચૂક્યો હતો। આપણે જ્યારે વાર્તા વાંચીશું ત્યારે આપણને એ વસ્તુ ખ્યાલમાં આવતી જશે। इस प्रकरण में विद्याधर भूमि गोचरियों की निंदा और विद्याधरों की प्रशंसा करते हैं, जिसे सुनकर जनक का आत्मतेज प्रकट होता है और विद्याधरों की भरी सभा में डांट लगाते हैं। यदि विद्याधरों को आकाश में चलने का घमंड है तो आकाश में कौवा भी चलता है। કે ભાઈ વિદ્યાધરોએ પોતાની પ્રશંસા કરી તો અહીંયા જનક શું કહે છે કે ભાઈ તમે માત્ર આકાશમાં ચાલો છો એટલા માટે ઘમંડ કરો છો, તમે જે કાગડો છે એ કાગડો આકાશમાં ચાલે છે, તો એમાં તમે શું વિશિષ્ટતા થઈ ગઈ તમારી, એટલે એમને નિંદા રૂપે અહીંયા કર્યું છે। हाँ, विद्याधर यदि उत्तम है तो उनमें तीर्थंकर जन्म क्यों नहीं लेते। जो विद्याधर उत्तम હોય તેમાં તીર્થંકરોનો જન્મ થતો નથી, એટલે કોઈ પણ તીર્થંकर विद्याधर નથી। आचार्य रविशंकर की कलम से तात्कालिक उद्गार बहुत ही कौतूहल है। अंत में वज्रवर्त धनुष चढ़ाने से शर्त स्वीकृत कर जनक मिथिला वापस आते हैं। स्वयंवर होता है, राम धनुष चढ़ा देते हैं और सीता के साथ उनका विवाह होता है, એટલે કે સીતાનું રામની સાથે લગ્ન થાય છે। विद्याधर मुंह के खाकर वापस जाते हैं। भामंडल को विद्याधर पिता की इस चुप्पी पर रोष आता है। वह स्वयं ही सीताहरण की बात सोच सेना के साथ आता है, लेकिन जाति स्मरण होने से उसका हृदय परिवर्तित हो जाता है। मुनि के मुख से भवांतर सुनता है। अयोध्या में बहन सीता के साथ भामंडल का मिलाप होता है। राजा दशरथ जनक को बुलाते हैं। चिरकाल के बिछुड़े जन्महत पुत्र के सम्मेलन से राजा जनक और रानी विदेहा को जो आनंद उत्पन्न होता है उसका कौन वर्णन कर सकता है। એટલે કે ત્યાંથી આયા પછીનું અહીંયા વર્ણન છે। फिर भी उस समय आचार्य रविचंद्र ने वात्सल्य रस की धारा बहाई है, वह तो इसकी एकदम गदगद कर देने वाली है। तदनंतर राजा जनक मिथिला राज्य कनक को दे भामंडल के साथ विजयार्थ चले जाते हैं। હવે આગળ અહીંયા જે રામ છે, જે પ્રમુખ પાત્ર છે, એનું અહીંયા પાત્ર પરિચય કરે છે। राम राजा दशरथ की अपराजिता એટલે કે કૌશલ્ય રાણીનો સુયોગ્ય પુત્ર હતો। यही इस ग्रंथ के कथानायक प्रकृत्या सरल सूरवीर है। राजा दशरथ विरक्त होकर दीक्षा लेने की तैयारी कर रहे हैं, पर भरत उनसे पहले ही विरक्त हो दीक्षा लेना चाहते हैं। कि જ્યારે આવી ઘટના બની તો ભરત તો શું વિચારે છે કે ભાઈ હું દીક્ષા લઈ લઉં, એને વૈરાગ્ય આવી ગયું કે માતાનો કેવો રાગ છે કે એ રામે રાજ્ય ના મળે, મને રાજ્ય મળે પોતાના પુત્રને, તો એ એનો વરદાનનો ખોટો પ્રયોગ અહીંયા કરે છે। તો આ કેવું વૈરાગ્ય આવી જાય છે, એટલે ભરત કે હવે તો હું દીક્ષા લઈશ એમ। तो पिता दशरथ उन्हें समझाते हैं और राम भी, ત્યાં દશરથ અને રામ બંને ભરતને સમજાવે છે। राम जिस ममता और वात्सल्य से भरत को समझाते हैं उनकी महत्ता के अनुरूप है। जिस किसी तरह भरत शांत हो जाते हैं, गमे તે રીતે એમને સમજાવે છે, છેલ્લે ભરત
शांत થઈ જાય છે। राम के राज्याभिषेक की तैयारी होती है कि कई अपने पुत्र भरत को राज्य दिलाना चाहती है। दशरथ वचनबद्ध होने से विवश हो जाते हैं। जब राम को पता चला कि वह वही है, कि वही समता से वन के लिए रवाना हो जाते हैं। राज्य के अधिकारी पिता है, हमें उनकी आज्ञा पालन करना चाहिए। तो જે રાજ્યના અધિકારી છે એ કોણ છે? એ રાજા છે અને એ મારા પિતા છે, તો મારા પિતાની અને રાજ્યના રાજા છે તો એ રાજાની પણ મારે આજ્ઞા માનવી જોઈએ। એ પ્રમાણે એ રાજ્ય છોડીને વનમાં નીકળી જાય છે। यह विचार कर कि राम के हृदय में कुछ भी उथल पुथल नहीं होती। यद्यपि लक्ष्मण के हृदय में क्रांति के कण उत्पन्न होते हैं। કેમ? કારણ કે ભાઈ નારાયણ છે, એમના ખૂનમાં જ એ છે કે ભાઈ અમે તો યુદ્ધ કરી નાખીએ, ભરત સાથે કરીએ એમ। પણ એવું કઈ છે નહીં વાસ્તવિકતા, પણ ક્રોધ તો આવી જ જાય, સ્વાભાવિક છે। पिताजी एक स्त्री के वश हो अन्याय करने जा रहे हैं, એટલે કે એક સ્ત્રીના વશ થઈને પિતાજી અન્યાય કરે છે કે ભાઈ રામને ના આપીને ભરતને આપે છે। पर राम की शांति देख चुप रह जाते हैं। अभिषेक के लिए जब राम बुलाए जाते हैं तब उनके मुख पर प्रसन्नता के चिन्ह प्रकट नहीं होते। जब बन जाके आदेश पाते हैं तब विषाद की रेखा नहीं खींचती। આદેશ પણ આવે છે છતાં કંઈક વિષાદ એમને છે નહીં, એ કંઈ ખોટું લાગ્યું અહીંયા નથી। राम सीता लक्ष्मण के साथ वन को जाते हैं, पर राम के हृदय में भरत के प्रति रंच मात्र भी विद्वेष पैदा नहीं होता। એટલે કે રંચ માત્ર પણ વિદ્વેષ છે नहीं। राजा अमित वीर्य भरत के विरुद्ध अभियान करता है। जब राम को इस बात का पता चलता है तब वे गुप्त रूप से भरत की रक्षा करने का प्रयत्न करते हैं। ભરતના સામે કંઈ કોઈ કરવા માંગે છે, કારણ કે રામ તો ગયા, ભરત ઉપર તો કઈ પણ કરી શકે છે, તો એટલા માટે રક્ષા કરવા માટે પણ ગુપ્ત રૂપે એમની રક્ષા કરે છે ભરતની, કે જેણે જે રાજ્ય મળતું હતું એ રાજ્ય મારા ભાઈને એટલે કે બીજાને આપી દીધું, છતાં એમની રક્ષા માટે રામ જાય છે। जो रात्रि में मेघ के समान छुपकर दूसरों का भला करते हैं उनके समान कोई नहीं है। फलस्वरूप वे नर्तकी के रूप में अमित वीर्य के सभा में जाकर उसे प्रथम अपनी कला से मोहित करते हैं और फिर परास्त करते हैं। कपिल ब्रह्मांड की यज्ञशाला में थके मांदे राम विश्राम करते जाते हैं, पर रावण इतनी उग्रता से पेश आता है कि सीधे वन के लिए रवाना हो जाते हैं। यद्यपि लक्ष्मण रोष में आकर कपिल को पछाड़ना चाहते हैं, पर राम की गंभीरता કોઈ ન્યૂનતા દ્રષ્ટિગોચર નહીં હોતી। દરેક જગ્યાએ લક્ષ્મણને ક્રોધ આવે છે, પણ રામની જે ગંભીરતા છે એના કારણે એ શાંત રહે છે। वे लक्ष्मण को बड़े सुंदर ढंग से समझाते हैं। यक्ष निर्मित रामनगर में राम का रहना, उनके द्वारा उसी कपिल ब्राह्मण का उद्धार होना सुदामा चरित्र की स्मृति दिलाता है। सीता के हरण के बाद यद्यपि राम में कुछ विवलता आती है, फिर भी वे बहुत संभले हुए दृष्टिगोचर होते हैं। राम रावण के युद्ध के समय जब कुछ लोग राम से आज्ञा चाहते हैं कि रावण की बहुरूपिणी विद्या सिद्ध करने में बाधा दी जाए, तब राम इस कृत्य को घृणित काम समझकर मना करते हैं। કે ભાઈ અહીંયા પરિસ્થિતિ શું છે કે ભાઈ રાવણ જે છે સીતાનું હરણ કરી ગયા છે, રામની પત્નીનું હરણ કરી ચુક્યા છે। હવે એ રાવણ જીતી શકે અને વધારે વૃદ્ધિ પ્રાપ્ત કરી શકે એના માટે બહુરૂપિણી વિદ્યા સિદ્ધ કરે છે। તો અહીંયા રામને બધા શું કહે છે, એના આજુબાજુ વાળા કે ચાલો એ રાવણની બહુરૂપિણી સિદ્ધિ કરવા દઈએ નહીં, એને ખંડિત કરી નાખીએ, કે ભાઈ કોઈ ધ્યાન કરે છે તો એનું ધ્યાન ખંડિત કરી નાખીએ। તો અહીંયા રામ શું કહે છે, આ કાર્ય ખરાબ છે, કારણ કે અત્યારે યુદ્ધનો સમય છે નહીં અને યુદ્ધના સમયના સિવાય એ પોતાનું કાર્ય કરી રહ્યો છે। તમે એવા સમયે કાર્ય કરો એ ખોટું છે। વિચાર તો કરો, આપણા ઘરેનું કોઈ વ્યક્તિ હોય, આપણા કુટુંબનું કોઈ વ્યક્તિ હોય અને આપણા કુટુંબમાં ક્યાંય કંઈ થયું હોય અને આપણે અહીંયા બેઠીને શું કહીએ, ના ના એ આવી રીતે જાય છે તો આપણે એવી રીતે કરીએ, એવી રીતે કરે છે એ આપણી રીતે કરીએ, આપણે કોઈ સંબંધ પણ નથી, છતાંય આપણે કેટલા રાગ દ્વેષ આપણે ત્યાં કરી બેઠીએ છીએ। અહીંયા કેવી પરિસ્થિતિ છે કે ભાઈ રાવણ પોતે છે કે જે મારી સ્ત્રીને લઈ ગયો છે, હજુ સુધી આપી નથી અને હવે બહુરૂપિણી વિદ્યા સિદ્ધ કરે છે કે જે એને વૃદ્ધિ કરશે એની શક્તિમાં, છતાંય શું કહે છે કે એને ધ્યાન કરવા દો, એનું ધ્યાન ખંડિત કરો નહીં, કારણ કે આ યોગ્ય સમય નથી હજુ યુદ્ધનો। જ્યારે યુદ્ધનો સમય હોય ત્યારે તમારે જે કરવું હોય એ કરો। हाँ, પછી मना करते हैं। युद्ध में विजय होती है। राम कहते हैं कि भाई रावण से वैर तो मरणांत ही था, अब वैर किस बात का।
कि भाई रावण जोड़े वेर હતું એ તો મરણ સુધી જ હતું। अब किस बात का, ऐसा कहकर वे उनका अंतिम संस्कार करते। હવે રાવણનો અંતિમ સંસ્કાર પણ કોણે કર્યો? આ રામે કર્યો। વિભીષણ મંદોદરી આદि સભી को समझाते हैं, પાછા એમના પરિવાર વાળાઓને સમજાવે છે કે ભાઈ આવું થયું, આ પાપનો ઉદય છે, હવે તમારે ધર્મ સમજવો જોઈએ વગેરે। ईदृशी भवितव्यता कहकर वे सबको शांत कराते हैं। કાબુ જ ભવિતવ્યમાં છે એવું કહીને બધાને શાંત કરાવે છે। अयोध्या वापस आने पर राज्यभार संभालते हैं। लोकापवाद के भय से सीता का परित्याग करते कि लोकापवाद कोई કહ્યું કે ભાઈ આ તો બીજાના ઘરે રહેલી સ્ત્રી છે અને તમે પોતાના ઘરે રાખો, તો ભાઈ અમારા ઘરે જે સ્ત્રીઓ છે પણ કોઈ બીજેને ત્યાં જઈને આવે તો અમે એમને પણ સ્વીકાર કરવા દો, અમારો કેમ અપવાદ કરો છો એમ। तो भाई वो अपवाद करे छे અને सीताનો त्याग करे छे। राम पुटपाक की तरह भीतर ही भीतर दुख रहते हैं, पर बाह्य में सब काम यथावत। એટલે ભીતરમાં તો એમને દુઃખ છે કે સીતાનો આવું ત્યાગ કર્યો છે એમણે, પણ બાહ્યમાં તો જેવી રીતે કામ ચાલતું હોય એ રીતે ચલાવે છે, રાજ્ય સંભાળે છે। इस तरह हम देखते हैं कि राम स्वयं कष्ट उठाकर भी लोक मर्यादा की रक्षा करना चाहते हैं। કે છે ને લોક મર્યાદા પુરુષોત્તમ રામ, તો મર્યાદા પુરુષોત્તમ કેમ કે છે કે ભાઈ આના કારણે કે ભાઈ લોક અપમાન ના થાય એના કારણે પણ એ સીતાનો ત્યાગ કરી નાખે છે। ભાઈ લોકમાં ખોટું પ્રચલન ચાલવું જોઈએ નહીં, એટલે એ મર્યાદામાં રહે છે। इसलिए लोक में मर्यादा पुरुषोत्तम नाम से प्रसिद्ध है। अग्नि परीक्षा के लिए सीता को आदेश देते हैं, पर जब गगनचुंबी ज्वालाओं की राशि देखते हैं तब करुणावश हो लक्ष्मण से कहते हैं कि लक्ष्मण कहीं सीता जल ना जाए। એટલે કે અગ્નિ પરીક્ષા છે ત્યારે પણ રામ શું કહે છે લક્ષ્મણ કે જો सीता बड़ी ना जाए एम। लक्ष्मण के मरण के बाद तो 6 माह तक उनका स्नेह उन्हें मानो पागल ही बना देता है। ये सम्यक दृष्टि जीव છે રામ, અને છતાંય એટલી ગાઢ મિત્રતા છે કે મુર્દાને લઈને 6 મહિના સુધી ગાંડાની જેમ અહીંયાથી ત્યાં ફરે છે કે આને કોઈ જીવંત કરી નાખો એમ। अनंतर वे सचेत हो दीक्षा धारण करते हैं। इस बीच में सीता तपस्रण कर अच्युत स्वर्ग में उत्पन्न हो चुकी है। वह उन्हें चंचलित करने के लिए बहुत प्रयास करती है कि भाई જે સીતા છે એ અચ્યુત સ્વર્ગમાં પહોંચી ગઈ છે અને આમનું જે ધ્યાન છે એ ભંગ કરવાઈ છે। કેમ કાકા ભાઈ જો ધ્યાન કરશે તો મોક્ષ થઈ જશે, પછી આગળના ભવોમાં મને એમનો સંસર્ગ મળશે નહીં, એટલે એમનું ध्यान વિચલિત કરવા અહીંયા પ્રયત્ન કરે છે, પણ એ બધું એમનું બેકાર જાય છે અને आखिर केवल ज्ञान प्राप्त कर मोक्ष पद के उपभोक्ता होते हैं। वास्तव में राम के जीवन की प्रत्येक घटनाएं और उनकी प्रत्येक प्रवृत्तियां मानव मात्र को ऊंचा उठाने के लिए। यही तो कारण है कि आज इतनी भारी अंतराल के बीच जाने पर भी राम जन जन के श्रद्धा भाजन बने हुए। તો આવા જ બધા કારણો છે કે જેના કારણે રામ છે એ અત્યાર સુધી આપણા બધાની વચ્ચે છે, આપણા બધાની વચ્ચે ચર્ચાઓનો વિષય બની રહેલા હોય છે। હવે જે આગળ જે સીતા છે એ સીતા કોણ છે એ સીતાનું અહીંયા વર્ણન કરે છે કે जनक नंदनी सीता राम की आदर्श पत्नी है। राम गंभीरता से समुद्र है तो सीता दया की सरिता है। सीता अपने शील के लिए प्रसिद्ध है कि शील માટે જે 7 સતીઓ છે એમાં જે સતી સીતા છે એ પ્રસિદ્ધ છે, કારણ કે રાવણના ત્યાં રહી, રાવણ 3 ખંડનો અધિપતિ અને રામ એના આગળ કાંઈ નહીં। 3 ખંડનો ક્યાં અધિપતિ અને ક્યાં રામ રાજ્ય પણ નથી જ્યારે થયું છે। હા, એ શું છે કે ભાઈ ત્યાં છે જ નહીં, અને અહીંયા શું કરે છે કે ભાઈ એ રાવણને કહી રહ્યા છે કે ભાઈ એ રાવણના ઘરે છે, 3 ખંડનો અધિપતિ છે, અને છતાં પણ એ રાવણની સાથે સંસર્ગ કરી નાખે તો એ પટરાણી થઈ જાય સીતા તો। અને રામ તો ક્યાં છે કે જ્યાં અયોધ્યાનું હજુ રાજ્ય પણ નથી અને જંગલમાં પરિભ્રમણ એ કરી રહ્યા છે। એટલે અહીંયા કહે છે કે એમના સ્કિલવાન જે છે સતી सीता છે। राजा अमित वीर्य के विरुद्ध जब सीता लक्ष्मण और उनके सालों को उत्तेजित देखते हैं तब सीता जो गंभीर प्रवचन करती है आखिर राम उसका समर्थन ही करते हैं और लक्ष्मण से कहते हैं कि सीता ने जो कहा वो हृदय आभारी है, दूरदर्शिता से भरा हुआ है और विचारणी है। એટલે કે જે સીતા હતી એ પણ ધાર્મિક હતી, ધર્મનું અધ્યયન કરતી હતી। वज्र कर्ण के शत्रु सिंहोदरों को लक्ष्मण कसकर बांध लेता है और सीता तथा राम के सामने डाल देते हैं। उसकी दशा देख नारी की कोमलता वचन द्वार से फूट पड़ती है, जिसे देख
सिंहोदर पानी पानी हो जाता है। दंडक वन में कर्णरवा नदी के किनारे सीता भोजन बनाती है। चारण रिद्धिधारी मुनियों को आते देख उसकी प्रसन्नता का ठिकाना नहीं रहता कि भाई મારા ઘરે દિગંબર મુનિરાજ આવી રહ્યા છે, હવે હું એમને આહાર આપીશ, તેમની પ્રસન્નતાનો ઠिकानो નથી રહેતી। वह राम को मुनियों के दर्शन कराती है कि राम ने બોલાવે છે કે જો ચારણ રિદ્ધિ મુનિરાજ દિગંબર મુનિરાજ આપણા કુટિયાના આગળ આવ્યા છે और भक्ति से पड़गाहन कर आहार देती है। चंद्रनखा का प्रपंच सीता हरण का कारण बनता है कि भाई જે ચંદ્રનખા હતી એ ચંદ્રનખા અહીંયા આવી, પછી ચંદ્રનખાનું ઉપમાન થયું એટલે જઈને રાવણને કે પછી રાવણ સીતાનું હરણ કરીને લઈ જાય છે। એટલે બધું જે ચંદ્રનખાનો જે પ્રપંચ છે એ सीता हरणનું ત્યાં કારણ बने છે। रावण छल से सीता का हरण करता है। रावण की अशोक वाटिका में सीता के सामने तरह तरह के प्रलोभन आते हैं, पर उन सबको वह ठुकरा देती है। जब तक राम का संदेश न मिलेगा तब तक आहार पानी का त्याग है, ऐसा नियम लेकर वह देवी की भांति बैठ जाती है कि જ્યાં સુધી રામનો કોઈ સંદેશ નહીં મળે ત્યાં સુધી હું આહાર પાણી કંઈ કરીશ નહીં। અને આજે આપણી સાથે એવી પરિસ્થિતિ થાય તો આપણે કેટલા દ્રઢ છીએ, આપણે કેટલા શીલવાન છીએ એ આપણે ખરેખર વિચારવું જોઈએ। उसकी प्रसन्नता पारावार नहीं रहती। हाँ, हनुमान राम का संदेश लेकर पहुंचते हैं और उसकी प्रसन्नता का पारावार नहीं रहती। युद्ध होता है, रावण मारा जाता है, सीता का राम से मिलाप होता है। अयोध्या में वापस आने पर कुछ समय बाद सीता गर्भवती होती है। फिर थोड़ा समय बाद सीता गर्भवती થાય છે, પણ लोकापवादना भयना કારણે राम उसे बिहड़ अटवी में छुड़वा देते हैं। फिर भी राम के प्रतिकूल उसके मुख से एक शब्द भी नहीं निकलता। એટલે કે સીતા ગર્ભવતી છે, એક તો પહેલા ત્યાં રહી રાવણના ત્યાં, પછી અહીંયા आई અને આયા પછી એ ગર્ભવતી થઈ છે અને ગર્ભવતીની અવસ્થામાં એને અટવીમાં છોડી નાખી એકલી। છતાંય રામના વિશે કાંઈ प्रतिकूल सीता અહીંયા कहती નથી। ऊपर से यह कहती है कि मेरे भाग्य का दोष है। लक्ष्मण के हाथ संदेश भेजती है कि जिस प्रकार लोगों के कहने से आपने मेरा त्याग कर दिया उस प्रकार लोकोत्तर धर्म का त्याग नहीं कर देना। કે સીતા શું ઉપદેશ આપે છે રામને કે જેમ લોકોના કહેવાથી તમે મારો ત્યાગ કરી નાખ્યો છે એ પ્રમાણે આ જે સીતા આ જે ધર્મ છે એ ધર્મને લોકોના કહેવાથી તમે છોડી દેતા નહીં। सम्यक दृष्टि पुरुष बाह्य निमित्तों से न छूझकर अपने अंतरंग निमित्त से जूझते हैं। इस कारण सीता ने इस भारी अपमान के समय भी अपना ही दोष देखा। लेकिन सम्यक दृष्टि હોય બાહ્યની આકુરતાને કઈ જોતા નથી, અંતરંગની પરિણતિને સંભાળવાનો પ્રયાસ કરે છે। अपने अंतरंग निमित्त को जूझते हैं, इस कारण सीता इस भारी अपमान के समय भी अपना ही दोष देखा, राम का नहीं। छोड़कर लक्ष्मण वापस चले जाते हैं। गर्भवती स्त्री अकेली निर्जन वन में क्या करेगी, यह भी राम ने नहीं विचारा। ये पण रामे विचार्યું नहीं। लक्ष्मण वापस चले जाते हैं। गर्भवती स्त्री अकेली निर्जन वन में क्या करेगी। हाँ, પછી सीता का विलाप सुन वज्रजंग राजा वहां पहुंचता है। अब राजा वज्रजंग છે એ ત્યાં पहुंचे છે, सीता को बहन के रूप में घर ले जाता है और वहीं सीता के युगल पुत्रों का जन्म होता है। पुत्रों का लालन पालन बड़े प्यार से होता है। सूरवीर पिता के सूरवीर पुत्र ही पुत्र है, એટલે કે જે सूरवीर હતા એમના પિતા રામ, તેના પુત્રો પણ કેવા હોય, सूरवीर જ હતા। पिता से युद्ध कर तथा उन्हें परास्त कर अपना परिचय देते हैं। અને ત્યાં એ જ્યાં રહે છે ત્યાં રામ લક્ષ્મણ આવે છે અને તેમની સાથે યુદ્ધ થાય છે, કારણ કે ખ્યાલ નથી ને કે આ મારા પુત્રો છે। પછી એ પરાસ્ત થઈ જાય છે, પછી એમનો એ પરિચય આપે છે કે હું આ છે। नारद के द्वारा राम लक्ष्मण को पुत्र का पता चलता है और यह पिता पुत्रों का मिलन हृदय को गदगद कर देता है। सीता की अग्नि परीक्षा होती है। सीता के शील से अग्निकुंड जलकुंड हो जाता है। इस देवकृत अतिशय से सीता के शील की महिमा सर्वत्र फैल जाती है। राम कहते हैं कि प्रिय घर चलो, पर सीता कहती है कि मैं घर देख चुकी, अब तो वन देखूंगी। હવે મેં ઘર તો જોઈ રાખ્યું કે હું ઘરમાં હતી છતાંય મારી સાથે આવું થયું, એટલે હવે તો હું वन જોઈશ। वन जाकर आरिका हो जाती है। सीता की निशल्य आत्मा तप के प्रभाव से अच्युत स्वर्ग में प्रतिइंद्र हुई। इस तरह हम सीता को आदर्श नारी के रूप में पाते हैं।
કે ભાઈ અહીંયા આરિકા આદર્શ. શબ્દ આરિકા શબ્દ જરાક સમજાવો ને. હા, આરિકા શબ્દ જેમ આપણે મુનિરાજ દિગંબર મુનિરાજ છે, બરાબર? તો એવી રીતે સ્ત્રીઓ દીક્ષા લે તો એમને આરિકા કહેવામાં આવે. જેમ પુરુષ દીક્ષા લે છે તો એમને મુનિ કહેવામાં આવે છે. એ જ પ્રમાણે જ્યારે સ્ત્રી દીક્ષા લે છે તો એને આરિકા કહેવામાં આવે છે. તો આ જે સીતા છે એ 3 વખત જંગલમાં ગઈ છે. એક તો પહેલા રામની જોડે, પછી ત્યાંથી આયા પછી જ્યારે ગર્ભવતી હતી ત્યારે લોકાપવાદના કારણે પાછા એ જંગલમાં ગઈ, અને ત્રીજી વખત ક્યારે અગ્નિ પરીક્ષા પાસ કરીને પછી એ વિચારે છે કે ભાઈ હવે મારે ઘર સંસારમાં રહેવું નથી, હવે તો મારે મોક્ષ તરફ અગ્રસર થવું છે. તો એ દીક્ષા ધારણ કરે છે. તો આ આરિકા વ્રત ધારણ અહીંયા કરે છે અને પૃથ્વીમતી માતાજીના અંડરમાં કરે છે. એટલે ઘણા લોકો એમ કે છે પૃથ્વીમાં સમાઈ ગઈ, પણ પૃથ્વીમાં નથી સમાઈ ગઈ. ખરેખર પૃથ્વીમતી માતાજીની જોડે દીક્ષા લે છે અને એમની સંઘમાં રહે છે, અને પછી એમનો પ્રતિઇન્દ્ર રૂપે સ્વર્ગમાં એ અચ્યુત स्वर्ग प्रतिइंद्र થાય છે. इस तरह हम सीता को आदर्श नारी के रूप में पाते हैं. હવે અહીંયા લક્ષ્મણનો છે, આપણે લેવું છે કન્ટિન્યુ પાત્ર પરિચય આપણે આજે લઈ લઈએ. લઈ લ્યો, લક્ષ્મણ લઈ લો, પછી ફિનિશ કરી લે. ओके. लक्ष्मण राजा दशरथ की सुमित्रा रानी के पुत्र थे. जયારે આપણે દશરથની ચર્ચા કરી ત્યારે આપણે આનું વર્ણન જોયું. राम के साथ इनका नैसर्गिक प्रेम है. उनके प्रेम के पीछे हम लक्ष्मण को अपना समस्त सुख न्योछावर करते हुए पाते हैं. राम को वनवास के लिए उद्यत देख लक्ष्मण उनके पीछे पीछे हो लेते हैं. यद्यपि पहले पिता के प्रति उन्हें कुछ रोष उत्पन्न होता है. पहला तो થાય કે ભાઈ મારા ભાઈને રાજ્ય ના આપીને આવું કેમ કર્યું, पर बाद में यह सोचकर संतोष कर लेते हैं कि न्याय अन्याय बड़े भाई समझते हैं. मेरा कर्तव्य तो इनके साथ जाना है. કે ભાઈ ખરેખર મોટા ભાઈ ને નાના ભાઈમાં કેવી મિત્રતા હોવી જોઈએ, આવી હોવી જોઈએ કે ન્યાય અન્યાય બડે ભાઈ સમજશે. કે જે ન્યાય શું છે અન્યાય શું છે એ તો મોટા ભાઈ સમજશે. મારું કર્તવ્ય તો શું છે કે મોટો ભાઈ જેમ કરે એમ હું કરું. वनवास में लक्ष्मण राम और सीता की सुख सुविधा का पूरा ख्याल रखते हैं. એટલે કે જે લક્ષ્મણ છે એ ભાઈ ભાભીનું પૂર્ણ રૂપે સુખ સુવિધાનો ખ્યાલ રાખે છે. आहार आदि की व्यवस्था यही जुटाते हैं. सूरवीरता तो मानो अवतार ही है, कारण के नारायण હતા પોતે. राजा का अंश भी इनके हृदय में नहीं दिख भय का अंश भी इनके हृदय में नहीं दिखता है. राम के अनन्य आज्ञाकारी है. वनवास में यदि कहीं किसी राजा के यहाँ विवाह आदि की चर्चा आती है तो आप साफ कह देते हैं कि हमारे बड़े भाई से पूछो. કે ક્યારે કોઈ એમ કે ભાઈ લક્ષ્મણને કે ભાઈ તું મારી પુત્રી સાથે કે મારી બહેન સાથે વિવાહ કરી નાખ, તો લક્ષ્મણ શું કહે છે કે ભાઈ આ બધું મારા મોટા ભાઈ સાથે ચર્ચા કરો. જો મોટા ભાઈ આજ્ઞા આપશે તો હું કરીશ. लंका में युद्ध के समय जब इन्हें शक्ति लगती है तब राम बड़े दुखी हो जाते हैं, करुण विलाप करते हैं, पर विशल्य के स्नान के जल से उनकी व्यथा दूर हो जाती है. જે બધા આપણે નોર્મલી સાંભળે છે કે મને શક્તિ લાગે છે અને બેભાન થઈ જાય છે. અને અહીંયા વિશલ્યા જે રાણી છે એનું જે સ્નાનનું જે પાણી છે એ પાણીથી અહીંયા એમની વ્યથા दूर થાય છે. रावण का चक्र इनके हाथ में आता है और उसी से ये रावण का नाश करते हैं. જે ચક્ર છે સુદર્શન ચક્ર એ આમના હાથમાં આવે છે, લક્ષ્મણના હાથમાં. કારણ કે રાવણ હતું એ પ્રતિનારાયણ હતું અને લક્ષ્મણ જે હતા એ નારાયણ હતા. નારાયણ પ્રતિનારાયણનો વધ કરે છે. અને સુદર્શન ચક્ર હતું કારણ કે 3 ખંડના અધિપતિ હતા રાવણ. હવે એ સુદર્શન ચક્ર લક્ષ્મણ પાસે આવી ગયું અને એ લક્ષ્મણ એ સુદર્શન ચક્રના માધ્યમથી રાવણનો વધ કરે છે. કોઈ તીર બીર અહીંયા લાગતું નથી, सुदर्शन चक्र माध्यमे रावण नो वध थाय छे. दिग्विजय द्वारा भरत के 3 खंडों में अपना आधिपत्य स्थापित करते हैं. राम के इतने अनुरागी है कि उनके मरण का झूठा समाचार पाकर ही शरीर छोड़ देते हैं. કે ભાઈ ખરેખર લક્ષ્મણની મૃત્યુ કેવી રીતે થાય છે કે ભાઈ દેવોમાં ચર્ચા ચાલે કે રામ અને લક્ષ્મણની કેવી મિત્રતા. તો ભાઈ બે દેવને થયું કે ચાલો આપણે પરીક્ષા કરીએ કે ખરેખર આવી મિત્રતા છે કે નહીં. તો એમણે ખાલી લક્ષ્મણના દરબારમાં જઈને એમ કહ્યું કે રામની તો મૃત્યુ થઈ ગઈ. આટલા ખાલી સમાચાર સાંભળવાના માત્રથી એટ એ ટાઈમ ત્યાં લક્ષ્મણની મૃત્યુ થઈ જાય છે. એટલે મિત્રતા પણ કેવી કે ભાઈ એમના ખાલી સમાચાર સાંભળ્યા છે, હજુ સત્ય ખ્યાલ નથી. ખરેખર રામની મૃત્યુ થઈ નથી, પણ કોઈ દેવે કહ્યું અને અહીંયા એમણે એમને સ્વીકૃત કર્યું અને અહીંયા એમની અહીંયા મૃત્યુ થઈ જાય છે.
पर गांधीर्य से सागर बड़े भाई के समक्ष छोटे भाई ये ઉગ્રતા શોભાસ્પદ ही दिखती है. એટલે કે પ્રકૃતિ રૂપે તો આમાં ઉગ્રતા હતી, આમાં ગુસ્સો હતો, પણ ગાંભીર્ય રૂપે મોટા ભાઈની સામે તો એ નમ્રતા રૂપે શોભાસ્પદ જ દેખાતા હતા. આ પ્રમાણે અહીંયા લક્ષ્મણની ચર્ચા છે. ભરતની ચર્ચા પણ લઈ લઈએ એટલે દશરથના પરિવારની ચર્ચા થઈ જાય. પછી આપણે હનુમાનનું આગળ 10મું ને કેરેક્ટર જે છે અને 11મું વિભીષણ છે એનું આપણે કાલે ચર્ચા કરીને પદ્મ પુરાણ સ્ટાર્ટિંગ કરીશું. ભરત રાજા દશરથ की केकया रानी के सुत थे, એટલે કે એમના પુત્ર હતા. માતા की छल શુદ્રતા से કોસુ દૂર है, એટલે કે જે માતાએ છલ કર્યો એવું કોઈ ભરતના મનમાં કંઈક હતું નહીં. इन्हें राजा बनाने के लिए केकया के सब कुछ किया पर इन्होंने राजा बनना स्वीकृत नहीं किया. मृदुता ग्रहवास से सदा उदास दृष्टिगत होते हैं. राम के वनवास के समय दृढ़ता से राज्य का पालन करते हैं. लोक व्यवहार और मर्यादा के रक्षक हैं. राम के वनवास से आने के बाद विरक्त हो प्रवर्ज्या ले लेते. प्रवर्ज्या એટલે કે દીક્ષા લઈ લે છે રામના આયા પછી. આ પ્રમાણે અહીંયા 9 કેરેક્ટરનું આપણે જોયું. છેલ્લે એક હનુમાન છે અને પછી વિભીષણની ચર્ચા છે. આ પ્રમાણે ટોટલ 11 કેરેક્ટરનું અહીંયા વર્ણન છે. તો આપણે હનુમાન અને વિભીષણ લઈ લેવું છે કે કાલે? હવે કાલે. હા, ઓકે. તો હવે આપણે કાલે આ 2 કેરેક્ટર લઈને પછી પદ્મ પુરાણ આપણે થોડું થોડું સ્ટાર્ટ કરીશું. બધાને જય